તો જોઈ શકો આ વિડીયો કટિંગમાં આગળ આવશે। તમે આખો વિડીયો જોજો, કન્ટિન્યુ રહેજો વિડીયોમાં। આ મેં ડ્રોઈંગ કરી રહ્યો છું, એ આખું જ કટિંગ આવશે આગળના વિડીયોમાં। અને મેં કેવી રીતના મૂક્યું છે, કેવી રીતના મેં કર્યું છે, કેવી રીતના ફર્મો બનાવ્યો છે, કયા હિસાબે બનાવ્યો છે, એ વિડીયો તમે આખું પ્રોપર જોજો તો તમને પણ ખ્યાલ આવશે અને તમે પણ સારી રીતના કામ કરી શકશો। તો ચાલો વિડીયોને આપણે ચાલુ કરીએ મિત્રો। હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, કેમ છો? બધા મજામાં જ હશો। તો આજનો વિડીયો શરૂ કરીએ છીએ મિત્રો। તમે જોયું જ હશે કે આ બેગનું કટિંગ આપણે કરી નાખ્યું હતું અને હવે આને જ મૂકીને આગળની પ્રોસેસ શું કરવાની છે એ આપણે જોઈ લઈએ। તો મેં એક છે ને પેપર લઈ લીધું હતું અને આગળની મેં જે મારા હાથ દેખાય છે ત્યાં મેં થોડું આપણે આ યુકની પટ્ટી બનાવતા છે ને, તો 2-3 દોડા લૂઝ રાખીને અને નીચેથી મેં 1.5 સવા 2 એવું આશરે થોડું રાખી લેવાનું। એમાં કંઈ એ નથી, એ આપણે ક્યારે કામ લાગે કે પેલું જે ટક્સ લેવાના છે, મોટો 2.5-3 ઇંચનો ટક્સ લેવાય ને, એ એક ટક્સ લેવાના છે, એના માટે મેં નીચે છોડ્યું છે। તમારે પણ સેમ જ કરવાનું છે, આગળ છોડવાનું અને નીચેથી 1.5 ઇંચની આસપાસ છોડવાનું। ખાલી એમ જ મેં અત્યારે ડ્રો કરી રહ્યો છું, એટલે પેપર મારું આગું પાછું નહીં થાય। બાકીની સેમ પ્રોસેસ સેમ ટુ સેમ જ કરવાનું છે। અહીંયા આગળ છોડેલું છે એ વસ્તુ તમે ધ્યાનમાં આપજો। અને જ્યાં મેં ચપકા મારેલા, તો બેગ મેં જે કટિંગ કર્યું હતું મિત્રો, એ મેં પાછળના અપર ચેસ્ટથી કટિંગ કર્યું હતું। તો તમે થોડું ધ્યાન આપજો, હું તમને અંદર એવું કહીશ આગળ જતાં, એટલે તમને ખ્યાલ આવે। બાકી તો સેમ ટુ સેમ। અને આ પેપરને પછી આપણે ઉઠાવી લેવાનું છે, બરાબર નિશાની પાડવાની છે અને પછી ઉઠાવી લેવાનું। નીચેનું એમ તો કંઈ કામ નહીં, મેં પણ એમ જ ખાલી ડ્રો કર્યું છે। બાકીનું આ થોડું બોલ પેન પેલી નહીં હતી એટલે મેં થોડું ઝાંખું દેખાય છે, તો તમે થોડું મેનેજ કરજો, ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે। અહીંયા જે મેં કરી રહ્યો છું, પાછળનું જે આપણે મુંડો ઉતારેલો, હવે આગળનો મુંડો કરવાનો છે, તો કેવું 2 દોરા અંદર લઈને પછી પાછું રાઉન્ડ આપવાનું છે મિત્રો, એ વસ્તુ ખાસ ધ્યાન આપજો તમે। તો અહીં ગાડી મુંડાનું આગળની મેરેથી આવે અને જે આપણે મુંડો ઉતારેલો એટલો જ રાખવાનો છે। જે મારી પાસે સ્કેલ છે, બસ એનાથી શેપ આપી દેવા, અથવા નહીં હોય તો તમે હાથેથી પણ આપી શકો છો। હવે થોડું પિંક કલરનું દેખાવા માંડ્યું છે, બાકી થોડું ઝાંખું દેખાય। તો આગળનું ગળું મિત્રો 8 ઇંચનું આપણે આપવાના છે, કેમ કે એ જો લેડીઝ હતી એની હાઇટ તો ઘણી બધી હતી, એટલે કે હાઇટ 5 ફૂટ 9 ઇંચ 10 ઇંચની હતી। અને જે ચેસ્ટ લાઇન છે એ બી ઘણી બધી એમ નીચેથી હતી, કેમ કે એમની હાઇટ જ એટલી છે કે હાઇટ પ્રમાણે આ બધું મેજરમેન્ટ એમની પ્રમાણે બરાબર છે। એટલે મેં બોડી મેજર પર કામ કરતો છું, એવું નથી કે કોઈ ફરમાંથી પછી કે ભાઈ આટલું જ આવવું જોઈએ ચેસ, તો એ પ્રમાણે કરવા જોઈએ ને તો પછી એ ચેસ્ટ લાઇન ખાસી ઉપર થઈ જાય। તો તમે જોઈ શકો છો અહીંયા ગળું આપણા હિસાબે થોડું ક્રોસિંગમાં આપવાનું હોય મિત્રો, કેમ કે ઉપર શોલ્ડર નાનો હોય એટલે થોડું એમ રાઉન્ડ શેપ સરખો થાય એ રીતના તમે આપવાનું। ઉપરનું છે ને, તો અહીંયા છે ને મેં 3.25ની આસપાસ જેવું આપી દીધેલું હતું, એટલે આપણને જેટલું એમ શેપમાં અનુકૂળ લાગતું હોય ને કે ભાઈ આટલું બરાબર છે એમ, કેમ કે આપણે માપ લીધું એટલે આપણને અંદાજ આવી જાય। અહીંયા ગાડી મિત્રો 10મો ભાગ મૂકવાનો હોય આપણો જે આવતો હોય ચેસ્ટના હિસાબે, અથવા તમે થોડું અંદાજિત બી કરી શકો છો એમ, એમાં કંઈ 3 ભાગ અહીંથી કરશો ને તો એ આવી જશે। અને જેટલું અહીંયા ચેસ્ટ લાઇન રાખી છે, મેં કેટલી રાખેલી હતી તો 4.5 જેવી રાખેલી। જો ઉપર 4.5 રાખ્યો હોય અહીંયા ગાડી ને નીચે આપણે અડધો ઇંચ ઘટાડીને પછી કરવાનું, ને ટક્સ મેં છે ને 3 ઇંચનો ટક્સ લેવાનો છે, એટલે મેં આ રીતના સીધું આપી દેવાનું અને થોડું ક્રોસ કરી નાખવાનું છે। અને 1 ઇંચ ડોટથી પોઈન્ટથી નીચે 1 ઇંચ અને આ સ્કેલથી એનો સરખો શેપ આપી દેવાનો છે। આ રીતના જુઓ, મેં પહેલાં એમ મૂક્યું અને પછી આ રીતના કર્યું, કેમ કે ભૂલી જવાય ભાઈ આપણાથી બી, અને એને જ ફેરવીને પછી આ રીતના સરખો શેપ આપી દેવાનો, એટલે આપણી ચેસ્ટ લાઇન છે એકદમ પ્રોપર આવી જાય। અને જે પોઈન્ટ છે ત્યાંથી આપણે દાટ લઈએ ને ત્યાં આગળ ક્રોસિંગમાં આપી દેવાનું। થોડું ઘણું એમ તેમ આગું પાછું પણ કરી શકાય, એવું કંઈ જરૂરી નહીં કે આ ખૂણા પર આવવો જોઈએ, થોડું ઉપર નીચે લઈ શકાય। અને આ ચેસ્ટ લાઇન છે એમાં તમે ધ્યાન આપજો કે આપણે જેટલી ચેસ્ટ લાઇન છે એ અપર ચેસ્ટ નથી લેવાની, આવે આપણે ફૂલ ચેસ્ટ લેવાની છે, અને ફૂલ ચેસ્ટ આપણી છે 44 ઇંચની મિત્રો। તો એના 4 ભાગ કરી નાખવાના છે, તો કેટલા આવે જોઈ લો તમે। બસ તો આ જ રીતના કરવાનું છે, આપણે 4 ભાગ કરીને મૂકી દેવાનું છે, ડાયરેક્ટ જે આવે એ મૂકી દેવાનું। તો જોઈ શકો છો 4 ભાગ મૂકવાના છે અને પછી 1 ઇંચ લૂઝિંગ આપી દીધી છે મેં, તમે જોઈ શકો છો।
થોડું બોલવા મિસ્ટેક થઈ ગયેલું. તો અહીં ગાડી તમે જોઈ શકો છો 3 ઇંચ. અહીંયા જે મેં માપ લીધું 3 ઇંચ, તે 3 ઇંચ ત્યાંથી પેલું જે 3 ઇંચનો ગેપ છે તે કાઢીને ત્યાંથી માપવાનું છે, એટલે આપણી કમર એક્ઝેક્ટ જ આવે મિત્રો. એ વસ્તુ ખાસ ધ્યાન આપજો. અને આપણે વિડીયો કેવું થોડું હમણાં ચાલુ કર્યું છે, એટલે થોડું બોલવામાં મિસ્ટેક થશે, તો એનું તમે થોડું ચલવી લેજો. અને જે મેં ફૂલ ચેસ્ટ અને કમર છે એનું એ પ્રમાણે સીધું ડ્રોઈંગ કરવાનું. જે ગેપ થાય ને એ આપણે આ જે પ્રિન્સેસ ટક્સ બનાવવાના છે ત્યાં આગળ એને મેનેજ કરી લેવાનું છે. ટક્સમાં એક્સ્ટ્રા જે મટીરિયલ હોય એ કાઢી નાખવાનું છે. આ ફર્મો જ કાપી રહ્યા છે આગલા ભાગનો, પાછલો આપણે સેમ ટુ સેમ કાપેલો, અને એ જ ભાગ મૂકીને આને આગલો ભાગ કાપી રહ્યા છે. તો એ વસ્તુનું ખાસ ધ્યાન આપજો. અહીંયા જે વધે તે આપણે થોડું બંને સાઈડથી કાઢીને એને મેનેજ કરવાનું છે. બસ તમે સેમ આ રીતના મેનેજ કરી શકો છો. અચ્છા, તો તમને આઈ થિંક થોડું ખ્યાલ આવી જ ગયો હશે. અહીંયા પણ એક ટક્સ લેવાનો છે, પણ એ આપણે છે ને મિત્રો માઇનસ પણ કરી શકાય. ડાયરેક્ટ કાગળમાં જ આપણે એ ડોટને કાઢી નાખીને એટલું ક્રોસિંગ આપી દેવાનું છે. તો આપણે અહીંયા ટક્સ નહીં લેવો હોય તો એ રીતના પણ તમે કરી શકો છો. એટલે જેટલા સાંધા દેખાવા દેવા હોય એટલા આપણે દેખાવા પણ દેવા તો પણ ચાલે, અને જો એ રીતના નહીં કરવું હોય તો પણ ચાલે. બાકીનો આ જે આપણે ડ્રોઈંગ કર્યું છે ને એ મુજબ જ કાપવાનું. અહીંથી તમે થોડું આગું પાછું કાપી શકો મિત્રો, કેમ કે પેલો પર જે થોડો દાટ લઈને પછી આપણે જે મુંડાનો શેપ આપીશું તો સારો શેપ આવશે. બાકી તો મેં સેમ ટુ સેમ જ કર્યું હતું. બસ અહીં મેં થોડું જે 1/2 ઇંચનું ડિસ્ટન્સ આવેલું, તો 1/2 ઇંચનું જ આપણે અહીંયા કાપવાના છે, કેમ કે એનું અપર ચેસ્ટ બી એટલી બહુ કંઈ ખાસ એ નહીં હતું, એટલે એટલું લૂઝિંગ નહીં હતું એમ, સમજો તમે એ રીતના. બાકી ફરજિયાત 1 ઇંચ આપવું કે એવું બધું હોય કંઈ નહીં. જો તમારે વધારે ચેસ્ટનો ઉભાર આપવો હોય ને તો જ એ બધું કરવું, પણ વધારે પડતો ચેસ્ટનો ઉભાર આપીને બી ચેસ્ટ પર પછી લૂઝિંગ લાગ્યા કરે, એમ થોડું લૂઝ રહે એમ. ને હવે તો કોઈ લૂઝ પહેરતું નહીં, થોડું ટાઈટ હોય તો ચાલી જાય, બાકી લૂઝ પહેરવા માટે તૈયાર કોઈ નહીં હોય. એટલે મેં બહુ મોટો દાંત નથી આપ્યો. ધારે તો આપણે 1.5 ઇંચનો પણ દાંત આપી શકીએ. જેટલું આપણે નીચે દાંત લીધો 3 ઇંચનો, તો 1.5 ઇંચનું ઉપર બી આપણે દાંત કાઢી શકીએ, પણ આપણે એવું નથી કરવું. મેં હવે કેવું સેમ ટુ સેમ કરીને આ ક્રોસ કર્યું છે, અને જેટલું ક્રોસિંગમાં આવે ને મિત્રો એ રીતના જ આપણે નિશાની પાડી લેવાની છે. પછી જે આપણે આ શું કહેવાય દાંત છે તે આપણે માપી લેવાનો છે. તો તમે ધીરેથી માપવાનું, એટલે આપણો એક પણ પોઈન્ટ આગો પાછો નહીં થાય એ ધ્યાનમાં આપીને તમે માપી શકો છો. અને જેટલું આવતું હોય ને તે સીધી લાઈન પણ આપણી એટલી જ હોવી જોઈએ, એટલે જ્યારે સીવીએ ત્યારે ડિસ્ટન્સ સેમ ટુ સેમ રહે. અને અહીંથી 1/2 ઇંચ 1.5 ઇંચ તમે આપી શકો છો તમારા રીતના, કેમ કે પછી ટક્સ લે ને તો એ પોઈન્ટ નીચેની મેરે હળી જાય એટલા માટે. તો તમે એ વસ્તુનું ધ્યાન આપજો. જો મેં આ કાપી રહ્યો છું તો તમે એવું સેમ જ કરો છો, પણ હું ફરીથી એક વખત નવું કટિંગ લાવીશ, એમાં હું તમને બતાડીશ. મારે બધું સાધનને બધું લેવું પડશે મિત્રો. અહીં થોડું જોડ આવશે તો આપણે ફેવિકિકથી ચોંટાડીને પણ એનું લેવલ લઈ શકો છો, પણ મારે એટલી કંઈ જરૂર નથી. અમે કેવું કાયમ રોજ કરતા હોય ને તો અમારે જરૂર નહીં પડે. અમને બધું અંદાજિત ખ્યાલ જ આવી જાય કે ભાઈ આટલેથી આટલું કરવું પડતું હોય છે મિત્રો. બસ તું સેમ ટુ સેમ જ કાપવાનું. પણ આ કટિંગ હજુ કમ્પ્લીટ નથી થયું મિત્રો. આપણે જ્યારે કપડા પર એને કટિંગ કરવાના છે ત્યારે થોડું આપણે એક્સ્ટ્રા દબાવ જેટલું રાખવાના હોય તે કરવાના છે. તે આની પછી તે જ આપણે જોઈશું. આ ફર્મો કટિંગ થઈ ગયો છે, તો આ જ રીતના ફર્મો કટિંગ થવો જોઈએ મિત્રો. ને સરસ એનું એકદમ શું કહેવાય ફિટિંગ અને બહુ સારું આવે છે. અમે બહુ બ્લાઉઝો બનાવીને ટ્રાય કરી ચૂક્યા છે, એટલે આ તમને આ જ પ્રોસેસથી હું તમને બતાવીશ. આ જોરદાર કટિંગ છે. સિમ્પલ રીતના પણ થઈ જાય મિત્રો, પણ એનું એટલું ગેટઅપ નહીં આવે જે ફિનિશિંગ આવવું જોઈએ એ નથી આવતું. તો આ જ રીતના ચપકા મારીને ધ્યાન પર લેવાનું છે. તમે જોઈ શકો છો કેટલું જોરદાર થઈ ગયું. તો આને હવે આપણે કપડા પર મૂકવાના, અને કપડા પર મૂકીને પછી કટિંગ કરવાના છે. પણ અત્યારે તો હું કપડા પર તમને નહીં બતાવી શકું, પણ આ હું તમને અહીં બતાવી દઉં કે ભાઈ કેટલું દબાણ લેવાનું. બાકી બધેથી સેમ અહીંયાથી 1/2 ઇંચનું લઈ લેવાનું છે, અને આ બાજુની મેરે પણ 1/2 ઇંચ દબાવતા હોય તો 1/2 ઇંચ લેવાનું. 3 દોડાનું દબાવતા હોય તો 3 દોડા લઈ લેવાના છે મિત્રો. અને અહીંયા ગાડી આટલો ટક્સ છે એને માઇનસ કરી નાખવું હોય તો કરી નાખવાનું. ને ત્યાં પણ એક ટક્સ એમમાં સીવીને દેખાડવું હોય તો બી કંઈ વાંધો નહીં. તો આવું બધું કરવાની જરૂર નથી, ત્યાં ચપકા મારીને આપણે કરી નાખવાનું છે.
તમને આઈ થિંક ખબર જ હશે. જે પોઈન્ટ છે આપણો, જે ચેસ્ટ લાઇનનો પોઈન્ટ છે ત્યાંથી 1.5 ઇંચ અંદરની મેરે હોવું જોઈએ, એટલે ટક્સ આપણો નીચે નહીં જાય. જો આ પાછલી બેગ હતી અને પેલા જે મેં કાંઈ પાઈ આગલા ભાગ છે, અને આ મારી પાસે કંઈક બધા શું કે ચેસ્ટ લાઇનના ફરમાં અને બધું પણ હતું. અહીં ગાડી મૂકું છું મેં આ પાછળનો સીન તો કટિંગ કરી જ નાખ્યો હતો. હવે આપણે કાપવાનું છે આગળનું, તો કેવી રીતના મૂકવાનું એ જોઈ લો તમે. અહીંયા બી થોડું ક્રોસિંગ થઈ જાય મિત્રો, પણ એ ક્રોસિંગની જે વાળું હોય તો 2 ડોળા તમે જે ગળું મેં કટિંગ કર્યું છે ને એને થોડા 2 ડોળા કટિંગ કરી શકો, કાં તો 2 પોઈન્ટ અહીંયા પણ તમે જે ક્રોસિંગ થતું છે ત્યાં કરી શકાય, એટલે આપણું એકદમ પ્રોપર આવે. નહીં કરવું હોય તો કંઈ પ્રોબ્લેમ નહીં થાય એટલું બધું, કેમ કે ઓલરેડી આપણે ટક્સ 3 ઇંચનો આપેલો છે. બાકી દબાણ જો મેં નિશાની દબાણની પણ લીધી છે, તો એ રીતના સેટ કરી નાખું, કમ્પ્લીટ કરી લેવાનું. ક્રોસ થતું હોય એટલા માટે આ પ્રોસેસ કરવી પડે. બાકી દબાણ પેલી સાઈડથી તમે લઈ શકો છો. મેં આ બ્લાઉઝ આખી બનાવીને રેડી પણ થઈ ગયેલી છે મિત્રો, એનો પિક તમને મોકલીશ. બહુ જોરદાર એનું થયું છે બ્લાઉઝ. આઈ થિંક અત્યારે તો હું ઘરે છું, આ વોઇસ ઓવર કરી રહ્યો છું મિત્રો, કેમ કે પહેલાં બી મેં બોલ્યો હતો કમ્પ્લીટ, પણ કેવું કટિંગને કરતાં કોઈક વખત કશું ભૂલી જવાય, તો મેં પછી પાછળથી આ કરી રહ્યો છું. આમાં જુઓ તમે સેમ ટુ સેમ જ કરું છું. આપણે દબાણ ખાલી પેલું જે પોઈન્ટ મેં કરું છું ત્યાંથી 1/2 ઇંચનું જોઈ શકો છો, 2 ડોળા 2 ડોળા તમે દબાણ જેટલું લેવાનું કરી લેવાનું છે. અને આ વાંધો નહીં, પણ જેટલું આપણે ખાલી એટલું કટિંગ કરીને તમને દેખાડો છો. આ બ્લાઉઝ મેં સીવી પણ છે, એનો ફોટો તમને મોકલીશ. અને આ જે કટિંગ કર્યું છે એ જ કટિંગથી સીવેલો છે, એવું નથી કે મેં કોઈ અલગ પાછું કર્યું હોય, એવી રીતના કશું જ નથી મિત્રો. તમને જે દેખાડું છું એ જ મેં બ્લાઉઝ સીવું પણ છે. એનું બહુ જોરદાર આવી ગયેલું હતું બ્લાઉઝ, એટલે આઈપી નથી, પણ એ કસ્ટમર મારે ત્યાં સીવડાવે છે, એટલે હું તમને કહું છું. ને પેલી સાઈડ પણ આપણે દબાણ એટલું જ રાખવાનું છે, એટલે આ બેઠું જ કાપી જ લેવાનું છે. આપણે કોઈ મગજમારી જ નથી. એટલે પાછલું થઈ ગયું અને આગલું થઈ ગયું. અને સ્લીવનું પણ તમને દેખાડીશ. પછી વિડીયો બહુ લોંગ થાય એટલે મેં નથી કર્યું, પણ બસ આ રીતના તમારે ધીમે ધીમે આરામથી કરવાનું. અમે તો આવું શું કહેવાય ડ્રોઈંગ નહીં કરીએ, ડાયરેક્ટ જ કાપી લઈએ, કેમ કે આ બતાવવાનું હોય એટલે હું આ બધું તમને ડ્રોઈંગ કરીને ને આવું તેવું કરીને બતાવું છું. પણ અમે તો કેવું કે આવું ડાયરેક્ટ પણ કાપી લઈએ છીએ, તો તમે જોઈ શકો છો. અને મેં હજુ અત્યારે વિડીયો ચાલુ કર્યા છે બનાવવાના, એટલે એકદમ શું કહેવાય પ્રોપર રીતના કેમેરો સેટ કરતા બી હજુ એટલું બધું એમ હજુ નથી ફાવ્યું. મને એમ થાય કે કેમેરો ઉપર રાખું ને તો બરાબર દેખાશે કે નહીં દેખાશે, કે એવું બધું થાય છે થોડું મને. અને લાઇટિંગ બી મેં નથી હજુ કરી કે ભાઈ આજુબાજુ થોડી લાઇટિંગ આપીએ ને તો કેવું રેકોર્ડિંગમાં ક્લિયરિટી વધે, તો મેં હજુ એવું નથી કર્યું. પણ હવે હું ધીમે ધીમે સેટઅપ કરીશ તો થોડું શું કે કટિંગ તમને એકદમ ઇઝીલી થોડું ખબર પડે. તો આ રીતના જ છે, તમે જુઓ વિડીયો. આ જુઓ મેં આ બાજુ કટિંગ કરું છું ને મિત્રો, એ થોડું આ રેકોર્ડમાં આવ્યું જ નથી જુઓ, કેમ કે મેં આ રીતના એમ કેમેરો મૂકીને કર્યું હતું. તો જો મેં પટ્ટો આ બાજુથી થોડું કર્યું એટલે આ કેમેરામાં કમ્પ્લીટ દેખાય છે. તો મેં આ રીતના સેમ જ ગળું કાપ્યું છે. અને આ જ ફરમો કાપીને મેં સાડીનું મટીરિયલ પણ કાપેલું મિત્રો. અને એ બ્લાઉઝ તો પછી મને એમ થયું કે ચાલો આ સીવવાવાળું, પછી મને 2 વિડીયો મેં બનાવ્યા ને તો ટાઈમ બી ઓછો હતો મિત્રો. પછી મારે કસ્ટમરને પણ થોડું શું કહેવાય બ્લાઉઝ પછી મારે સીવવાના પણ હોય, એટલે મેં પછી સીવવાવાળું રેકોર્ડ નહીં કર્યું, કેમ કે પછી એકલું રેકોર્ડ જ કર્યા કરતો તો કારે કામ કરતા. એટલે ધીરે ધીરે આપણે આખું સેટઅપ એનું કરીશું, એટલે એક્સ્ટ્રા ટાઈમ લઈને આપણે કટિંગ કરીશું, સ્ટિચિંગ કરીશું, ઘણી બધી નવી પેટર્નો બનાવીશું. તો અમારા આ વિડીયોમાં તમે બધા બનેલા રહેજો, અને જેમ બને તેમ સબસ્ક્રાઈબ કરી લેજો. સરસ બધા વિડીયો જ આવવાના છે મિત્રો. જો મારથી આ કેમેરામાં કેવું પ્રોપર એમ આખું આવ્યું જ નથી એમ, તો એ બધું અમારે ધ્યાનમાં લેવું પડશે કે ભાઈ આટલી જ રેખાની અંદર કામ કરવાનું છે, કેટલું ઝૂમિંગ આપવાનું છે. તો બાકી તો જુઓ મેં જેટલું આપણે દબાણ રાખવાના છે એટલું જ મેં એક્સ્ટ્રા મેં છે ને 2 ઇંચનું દબાણ આપું છું. જો આ બધું આખું પણ દેખાય છે. તો એ સેમ ટુ સેમ આપણે જ્યારે સીવીએ ને ત્યારે આ વસ્તુ ધ્યાન પર લેવાની કે ભાઈ આપણું બંને પ્રોપર કમ્પ્લીટ, એટલે જે બી તમારે સીવતા પહેલાં જે કટિંગ કરવું હોય ને એ બધું એકબીજાનું મેચિંગ કરી જ લેવાનું છે.
પછી ઘટમુખ થાય ને મિત્રો તો પછી સીવતી વખતે મજા નહીં આવે, આગું પાછું થાય ને ઘડીએ પછી આપણે કાપ મૂક કરવું પડે. જોઈ લેવા પ્રોપર કટિંગ એક્ઝેક્ટ થઈ ગયું. આ સીવા પછીનું જે આગળનું ઉભાર ને એટલું સરસ બેસી જાય મતલબ. તો મેં આ રીતના માપીને પણ તમને થોડું દેખાડી દઉં છું. મેં 2-3 વખત માપ્યું બી હતું. એક્ઝેક્ટ આવે છે, એમાં કંઈ ફરક નહીં પડતો. પણ કોઈ વખત એવું પણ થાય કે 1-2 દોરાનો ફરક આવી, એકાદ દોરાનો, કેમ કે કટિંગ કરતા હોય તો એક દોરો વધી જાય કાં તો ઘટી જાય, કાં તો સીવીએ તારે પણ એવું થતું હોય મિત્રો કે એક દોરો ઘટી જાય. પ્રોપર તમે કાંઈ પણ તો બી આપણે સીવવામાં પ્રોબ્લેમ થઈ શકે. તો જોઈ શકો છો આપણે માપ્યું તો એક્ઝેક્ટલી કમ્પ્લીટ જ આવી ગયું છે મિત્રો. જોઈ શકો છો પોઈન્ટ ટુ પોઈન્ટ એમ તો આવી જ જાય, એમાં કંઈ પ્રોબ્લેમ, કેમ કે આપણે ફર્મો પહેલાં કાપ્યો છે અને પછી લૂઝિંગ છોડી છે એટલે આવી જ જવાનું છે. તો આવા જ અવનવા અને સારા વિડીયો જોવા માટે લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઘણા બધા વિડીયો આવવાના છે મિત્રો. બહુ જ બધી પેટર્નો બધી આવવાની છે. આપણે બહુ જ પેટર્નો બનાવી છે લાઈફમાં, તો આવી બધી જ પેટર્નો તમારી સાથે શેર કરવાના છે. એટલે લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દો અત્યારે જ. બાય. સબસ્ક્રાઈબ કરતા જજો. બાય.